સુરતમાં ઘનશ્યામ પ્રકાશ સ્વામીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતથી સમાચાર કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। ઘનશ્યામ પ્રકાશ સ્વામીની વિરુદ્ધમાં કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। કંડારી ગુરુકુળના ઘનશ્યામ પ્રકાશ સ્વામીની સામે આરોપ છે। તો ઘનશ્યામ પ્રકાશ સ્વામીની વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હાલ મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે। બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ છે। વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહિલાઓ છે એ અત્યારે કલેક્ટર કચેરી આવી પહોંચી છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક જ માંગ છે કે આ લંપટ બા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। શું ઘટના બની છે અને શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે આ સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયને હવે સિદ્ધાંત ઉપર લાવો એમ। જો આવા ને આવા સાધુ આવા કૃત્ય કરતા રહેશે તો આ સંપ્રદાયનું આગળ જતા શું થશે? આ ભાવિ પેઢીનું તો જોવો તમે બધા વિચારો તો ખરા। ત્યારે તમે કોઈ લોકોએ વિચાર્યું છે કે આ ભાવિ પેઢીનું શું? સત્સંગીઓ બધા ભેગા થઈને આ સાધુઓને ચડાવે છે, ત્યારે આ સાધુ ચડે છે ને। જ્યારે તમે રૂપિયા આપો છો અને એને પ્રોત્સાહન આપો છો, આવું બળ એને આપો છો, ત્યારે એ આગળ આ કૃત્ય કરતા જાય છે। જેવો તમે એને વિરોધ કરીને એને તમે તમારા લોકોને તમે જ તે એને જ્યારે તમે ઓલા ઉપર લ્યો તો એ હમણાં હેઠા બેસી જાય અને ઘર ભેગા થઈ જાય એમ છે। પણ આ કોઈ ઈ લોકો તો વિરોધ કરતા જ નથી। ઘનશ્યામ કંડારીનો વિરોધ કેમ? શું કર્યું? કૃત્ય કરે છે ને એ બધાને એને પોતાને જ્ઞાન નથી ને બીજાને જ્ઞાન દેવા નીકળી ગયા છે સ્ટેજ ઉપર। એની હોવા જ ન જોઈએ સ્ટેજ ઉપર। શું માંગણી તમારી? શું ઘટનાઓ બની છે? બસ એ જ ઘટના બની। અમારે તો એવું છે કે સરકાર આનો ક્યાંક નિર્ણય લે અને આવા સંતો હોય એને બહાર કાઢે, સંપ્રદાયની બહાર આ બધા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરે છે એવા સંતો અમારે જોઈ જ નહીં। અમારા સંપ્રદાયમાં એવા સંતો અમારે જોતા જ નથી। શું વિરોધ છે બા તમારો? કેમ અહીં કલેક્ટર કચેરી આવવું પડ્યું? એક જ આવેદનપત્ર આપવાનું સરકારને બે હાથ જોડી કરબદ્ધ વિનંતી કે આવા ખોટા સાધુ જે સમાજને નડતર રૂપ છે, સંપ્રદાયને નડતર રૂપ છે, ધર્મને નડતર રૂપ છે, આવા અધર્મીઓ વિદર્ભીઓ એને જે બહાર કાઢી એને એની ઓકાત બતાવવા માટે આ નારી સશક્તિ જે આપણે કહીએ કે નારી એ જ બહાર કાઢી શકે, બાકી પુરુષથી આ ન નીકળે। અને એ એટલા પોતાને પૂજનીય બનાવી દીધા છે તો એને કોઈ માનવા પણ એને કોઈ તૈયાર નથી। તો નારી એ જ કે પોતાના બાળકને કોઈ લાફો મારે તો નારી સહન ન કરે, એમ અમારા સંપ્રદાય અમારા ધર્મ ઉપર લાફો મારે અમે સહન ન કરી શકીએ। એટલે અમે આવેદનપત્ર આપવા કલેક્ટર। કયા પ્રકારનું કૃત્ય આચર્યું છે આ ઘનશ્યામ કંડારીએ? આ બધું ખરાબ જ કૃત્ય આપી રહ્યા છે ઘનશ્યામ કંડારી। અને જ્યાં હોય ત્યાં આ થોડો સમય થાય તો આવા નવા દાખલા પાછા ઉભા થાય છે અને લેડીસો હોતે પણ ત્યાં પાછળ જાય છે। બધું આ રીતે એ હિસાબે આ ખરાબ થાય છે ને એ હિસાબે અમે કરવા તૈયાર થઈ એને કે આમાંથી તમે કાઢો અને બીજા સાધુ પાછળ બીજા સાધુ હોતે પણ ખરાબ થાય છે। સંસ્કાર દેવા હોય તો હારા દેવાના અને નહીતર પછી ઘરે રહેવાનું। બેન, શું વિરોધ છે તમારો? કેમ આ લંપટ બાવો છે કયા પ્રકારના કૃત્ય આચરતો હોય છે? જે કૃત્ય આચરતું હોય એ, પણ હું એટલું કહેવા માંગે છે અમારા જેવા નાના યંગ લોકો હોય ને એના એવું થાય કે જો આવા સાધુ હોય તો આપણે કેવી રીતે એક્સેપ્ટ કરવું। એટલે આવા લોકોને કાઢો, જે કૃત્ય ખરાબ કરે છે એ બધાને કાઢી નાખો, મારો એ વિરોધ છે। સ્વામિનારાયણના જે ભક્તો છે એવી તો શું ઘટના બની કે તમારે વિરોધ કરવાની જરૂર પડી? ઘનશ્યામ કંડારી શું કૃત્ય કર્યું? ઘનશ્યામ કંડારીએ સૃષ્ટિ વિરોધના કાર્ય કરે છે। આજે વર્ષોથી સૃષ્ટિ વિરોધના કાર્ય કરે છે। એની સામે FRI એના શિષ્યએ જ કરાવી હતી અને એ ભૂગર્ભમાં પણ ઉતરી ગયા હતા, કેમ કે 3 વર્ષ તો એ ભૂગર્ભમાં રહ્યા। ભૂગર્ભમાં ક્યારે રહેવું પડે માણસને કે એને એવો કાર્ય કર્યા હોય ત્યારે। તો હવે એવો કાર્ય જે સૃષ્ટિ વિરોધના કાર્ય કરતા હોય એ માણસના મુખ થકી આપણે જ્ઞાન વાર્તા કેમ સાંભળવી? કેમ કે એના મુખ થકી જ્ઞાન વાર્તા સંભળાય જ નહીં આવા લંપટ બાવાઓના મુખ થકી। બિલકુલ જોઈ શકાય છે તમામ જે મહિલાઓ છે, ભક્તો છે એ સુરત કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। લંપટ ઘનશ્યામ કંડારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત। તો હાલ તો મોટી સંખ્યામાં હરિભક્તો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને ઘનશ્યામ પ્રકાશ સ્વામી વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવા લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી બહાર હાંકી કાઢવાની વાત અને માગ તમામ સંપ્રદાયના લોકો કરી રહ્યા છે। બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ છે અને અત્યારે સુરતમાં હરિભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે।